જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે મતદારોને આપેલી ધમકી બાબતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ઉઠાવ્યા સવાલ। દારૂબંધી, સ્ટાફ નર્સ ભરતી કૌભાંડ, નડિયાદ સોડાકાંડ અંગે પણ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ચૂંટણીઓ હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપે, બધાને લોભામણી જાહેરાતો કરે, ઘરનું ઘર બનાવી આપવાના સ્વપ્ન બતાવે અને ચૂંટણી પતી જાય પછી કિન્નાખોરીનું શાસન થાય છે। રાજકીય કાવા દાવાઓ થાય છે, રાજકીય હરીફોને, પક્ષોને, એના ટેકેદારોને હેરાન પરેશાન કરવાના પ્રયત્નો થાય છે। આપણે બધાએ જોયું કે અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય એની પર કેવી રીતે બુલડોઝર ફેરવ્યા। અમદાવાદમાં કેશવપુરા હોય જ્યાં ઠાકોર સમાજના લોકો છે, અંબાજીમાં છે, દ્વારકામાં છે, આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ગરીબ લોકો વસે છે એના મકાનો પર, એના ઘરો પર બુલડોઝર ફેરવીને એક સરમુખત્યારશાહીનું શાસન ગુજરાતમાં હોય એવો ભય ઊભો કરવાનો પ્રયત્ન થાય। અને એ જ ભાષા ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બોલી રહ્યા છે। કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં જાહેર સભામાં મંચ પરથી ભાજપના નેતાઓ બોલે છે કે ભાજપને મત આપશો, ભાજપને જીતાડશો તો કોઈનું ઘર નહીં તૂટે એની હું ગેરંટી લઉં છું, અને જો મત નહીં આપ્યો, જો દગો કર્યો, જો હાર થઈ તો કોઈનું ઘર પણ નહીં બચે। એવી ધમકીભરી ભાષામાં જે ભાષણો થાય છે, હું માનું છું કે એને જોવાવાળું રાજ્ય ચૂંટણી પંચ નથી। એને જોયા પછી એક્શન લેવાની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટરની, જે તે જિલ્લાના એસપીની કે રાજ્યના મુખ્યમંત્રીની નથી। શું આ જે જિલ્લાનો ભાજપનો પ્રમુખ ભાષા બોલી રહ્યો છે, જે ધમકી આપી રહ્યો છે, જે વિચારો છે, એ જ ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પાડે છે? શું આ ભાષા, આ ધમકી ભર્યા સ્વર, એના શબ્દો બોલવા પાછળ ક્યાંક મુખ્યમંત્રીનું પીઠબળ છે, ક્યાંક CR પાટીલનું પીઠબળ છે કે નરેન્દ્ર મોદીની દિલ્હીમાં સરકાર છે, અમારું કોઈ વાળ વાંક નહીં કરી શકે, અમે કોઈને પણ ડરાવીશું, કોઈને પણ ધમકાવીશું, કોઈના પણ ઘર પર બુલડોઝર ફેરવીશું, એવું જે એમના અભિમાન આવી ગયું છે એનો આ દાખલો છે। રાજ્ય ચૂંટણી પંચ પાસે, રાજ્યની સરકાર પાસે માગણી કરીએ છીએ કે બે જવાબદાર રીતે એક રાજકીય મંચ પરથી એક રાજકીય જવાબદાર પદાધિકારી જ્યારે આવી ધમકીઓ આપીને મતદારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એની સામે FIR થવી જોઈએ, પોલીસ કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે સત્તાના મદમાં અને સત્તાના જોરે કોઈને પણ ધાક ધમકી આપીને મત લેવાની ફરી કોઈ આવી ગુસ્તાખી ના કરે, એવી કડક કાર્યવાહી થવી જોઈએ।